बसंती चोला हो आज रंग दे हमारे रंग दे मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती। ભરૂચમાં ચૂંટણી પ્રચારે જોર પકડતા રાજકીય ગરમાવો વધ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે બાઇક રેલી સાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા। પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે દાવો કર્યો કે ગૃહમંત્રી દ્વારા વિપક્ષના ઉમેદવારોને ડરાવી ધમકાવી તેમની ઉમેદવારી પરત ખેંચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા। આ સાથે જ તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે દબાણની રાજનીતિ અપનાવી રહી છે, તો બીજી તરફ ભાજપના નેતા ગણપત વસાવા દ્વારા આપના નેતાઓ પર લગાવવામાં આવેલા શારીરિક શોષણના આક્ષેપોને પણ ચૈતર વસાવાએ ફગાવ્યા હતા। તેમણે કહ્યું કે આવા આક્ષેપો માત્ર મુદ્દાઓને ભટકાવવા માટે કરવામાં આવી રહ્યા છે। ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે જ્યારે ગણપત વસાવા આદિજાતિ મંત્રી હતા ત્યારે ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને આદિજાતિના દાખલા આપવામાં આવ્યા હતા, જે મુદ્દો પણ વિવાદાસ્પદ રહ્યો હતો। આ ઉપરાંત તેમણે મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મણિપુરમાં આદિવાસી મહિલાઓ સાથે થયેલ અત્યાચાર પર ભાજપના નેતાઓએ કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નહોતું। અંતમાં ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે ભાજપ નીચલા સ્તરના મુદ્દાઓ ઊભા કરીને મૂળ પ્રશ્નોથી જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે। જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યા છે, ત્યારે અમે પણ અમારા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોના સમર્થનમાં ભરૂચ ખાતે બાઇક રેલીમાં ઉપસ્થિત થયા છે। હું જ્યાં સુધી ભરૂચને જાણું છું ત્યાં સુધી ભરૂચની જનતાના અનેક પ્રશ્નો છે। કોઈ પણ કચેરીઓમાં જાઓ, કમિશન આપ્યા વગર એક પણ કામ થતું નથી। ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે। અહીંયા ગટરના એટલા પ્રશ્નો છે, રોજગારીના એટલા પ્રશ્નો છે, સ્વચ્છતાના એટલા પ્રશ્નો છે, આરોગ્યના એટલા પ્રશ્નો છે, એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોને જવાબ આપવા તૈયાર નથી। ગણપત વસાવા આદિજાતિ મંત્રી હતા ત્યારે આદિજાતિના દાખલાઓ ગીર, બરડા, આલેચમાં વસતા રબારી, ભરવાડ, ચારણના લોકોને એમણે આપી દીધા છે, જેને લઈને વિધાનસભામાં મેં મુદ્દો ઉઠાવ્યો। એમનું 150 કરોડનું કૌભાંડ બહાર નીકળે એવું છે। એમના બાજુના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ ખુદ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાત મૂકી છે। જ્યારે મણિપુરમાં અમારી આદિવાસી બહેન દીકરીઓને નગ્ન અવસ્થામાં ફેરવવામાં આવતી હતી ત્યારે આ ભાજપના નેતાઓએ કોઈ સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું? જ્યારે મહિલાઓ પર એટલા અત્યાચારો થાય છે ત્યારે સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું? ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રીએ પોલીસનો જે પ્રકારે ઉપયોગ કર્યો છે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ઉઠાવી જઈને ફોર્મ ખેંચાવી લેવા અને બિનહરીફ કરવા, સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ કરીને લોકશાહી ખતમ કરવાનું કામ કર્યું છે, જેની અમે નિંદા કરીએ છીએ। જેના કારણે 700 ઉમેદવારો બિનહરીફ થયા છે। પણ ગુજરાતની જનતા હવે જાણે છે, સમજે છે, આ ચૂંટણીમાં એનો જડબાતોડ જવાબ એમને મળી જવાનો છે।